ચાલો આજે વાત કરીએ ગુજરાતી ભાષાના એક બહુ જ રસપ્રદ અને મહત્વના પાસાની વિરામચિહ્નો. આમ જુઓ તો આ નાના નાના ચિહ્નો જ છે, પણ લખાણમાં સ્પષ્ટતા અને સાચો અર્થ લાવવા માટેની આ એક ગુપ્ત ચાવી છે. તો ચાલો આ કોડને સમજીએ. ક્યારે વિચાર્યું છે કે ભાષામાં સુંદરતા આવે છે ક્યાંથી? મોટાભાગે એનો જવાબ એવી નાની નાની વિગતોમાં છુપાયેલો હોય છે, જેની આપણે નોંધ પણ નથી લેતા. વિરામચિહ્નો પણ આવા જ ભાષાના અદૃશ્ય ઘરેણા જેવા છે. હવે જરા આ વાક્ય પર ધ્યાન આપજો. માજી સવારે વહેલા ઉઠે, પાણી ભરે, કપડાં ધોવે, તુલસીને પાણી પાય અને દેવદર્શને જાય. કેવું લાગ્યું? જાણે એક લાંબી ટ્રેન, ક્યાંય અટક્યા વગર. બધું ભેગું થઈ જાય છે અને અર્થ સમજવા માટે થોડી મહેનત કરવી પડે છે, ખરું ને? અને હવે એ જ વાક્ય ફરીથી, પણ આ વખતે યોગ્ય જગ્યાએ અટકીને. માજી સવારે વહેલા ઉઠે, પાણી ભરે, કપડાં ધોવે, તુલસીને પાણી પાય અને દેવદર્શને જાય. જોયું? તરત જ સ્પષ્ટતા અને એક પ્રકારનો લય આવી ગયો. દરેક ક્રિયા હવે અલગ તરી આવે છે. આ જ તો છે વિરામચિહ્નોનો અસલી કમાલ. તો ચાલો આપણે આ સફરમાં શું શું જોવાના છે એની એક ઝલક લઈ લઈએ. આપણે સમજીશું કે વિરામચિહ્નો કેમ જરૂરી છે, પછી અટકાવ, ભાવ અને માળખું બતાવતા ચિહ્નોને ઓળખીશું અને છેલ્લે કેટલાક એડવાન્સ ટૂલ્સ પર પણ નજર નાખીશું. પરીક્ષાની તૈયારી માટે આ એકદમ પરફેક્ટ રોડમેપ છે. તો સૌથી પહેલા વાત કરીએ એવા ચિહ્નોની જે આપણા લખાણના ટ્રાફિક સિગ્નલ જેવા છે. એ આપણને કહે છે કે ભાઈ ક્યાં થોભવાનું છે, ક્યાં જરા ધીમા પડવાનું છે અને ક્યારે આગળ વધવાનું છે. પૂર્ણ વિરામ નામ જ કહે છે. પૂર્ણ વિરામ એટલે કે અહીંયા વાત પૂરી, એક વિચાર પૂરો થયો, બસ આટલું જ. એકદમ પાક્કું સ્ટોપ. જેમ કે આપણે પદવીઓ લખીએ છીએ, PA, MA, એના પછી પણ આ જ ચિહ્ન મુકાય છે. હવે આવે છે અલ્પવિરામ, જે વિરામચિહ્નોનો સુપરસ્ટાર છે. એ એક નાનકડો શ્વાસ લેવા માટેનો પોઝ છે. પૂર્ણ વિરામ જેટલો લાંબો નહીં, પણ જરા કમથો. લાંબા વાક્યોને સમજવામાં એ ખૂબ મદદ કરે છે. ખાસ કરીને પરીક્ષા માટે અલ્પવિરામના આ 3 નિયમો તો બરાબર મગજમાં બેસાડી જ લેજો. પહેલો, જ્યારે એક લાંબી યાદી હોય ત્યારે. બીજો, વાક્યની શરૂઆતમાં હા, ના, ટૂંકમાં જેવા શબ્દો આવે એના પછી. અને ત્રીજો, પણ, પરંતુ, કારણ કે જેવા શબ્દોની બરાબર પહેલા. આ નિયમો વારંવાર પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અર્ધવિરામ થોડું ટ્રિકી લાગે, પણ છે બહુ કામનું. એને તમે અલ્પવિરામ કરતાં મોટો અને પૂર્ણ વિરામ કરતાં નાનો ભાઈ સમજી શકો. એ એવા 2 વાક્યોને જોડે છે જે એકબીજાના ખાસ મિત્રો જેવા હોય. જેમ કે તે ખૂબ જ વાંચતો, તેથી તે પાસ થયો. અહીં વાંચન અને પાસ થવા વચ્ચે સીધો સંબંધ છે. સારું, તો અત્યાર સુધી આપણે અટકવાની વાત કરી. હવે વાત કરીએ એવા ચિહ્નોની જે આપણા શબ્દોમાં લાગણીઓનો રંગ પૂરે છે. આ ચિહ્નો આપણા શબ્દોને જાણે કે જીવંત કરી દે છે. પ્રશ્નાર્થ ચિહ્ન આ તો સૌનો પરિચિત છે. જ્યારે પણ મનમાં કોઈ સવાલ ઉઠે કે કોઈને કંઈ પૂછવું હોય, તો વાક્યને અંતે એ હાજર થઈ જાય. એકદમ સીધું અને સરળ. અને આ છે ઉદ્ગાર ચિહ્ન, લાગણીઓનો પાવર હાઉસ. ખુશી, દુઃખ, ગુસ્સો, આશ્ચર્ય બધું જ આ એક ચિહ્ને બતાવી શકે છે. જેમ કે વાહ બોલીએ તો આનંદ અને ખબરદાર બોલીએ તો ચેતવણી. એક જ ચિહ્ન આખા વાક્યનું મૂડ બદલી નાખે છે. લાગણીઓ પછી હવે વાત કરીએ લખાણને વ્યવસ્થિત ગોઠવવાની. અમુક ચિહ્નો આપણા વિચારોને એક સરસ માળખું આપવામાં મદદ કરે છે, જેથી વાંચનારને બધું સહેલાઈથી સમજાય. ગુરુવિરામ જાણે કે એક સાઇન બોર્ડ છે, જે કહે છે હવે જે આવે છે એના પર ધ્યાન આપજો. એ કોઈ યાદી, કોઈ સ્પષ્ટતા કે કોઈના કથન તરફ ઇશારો કરે છે. જેમ કે વર્ણ 4 છે અને પછી એ 4 વર્ણની યાદી આવે. અવતરણ ચિહ્નોમાં 2 પ્રકાર છે. એમાં ગૂંચવાતા નહીં. એકવડું એટલે કે સિંગલ એ કોઈ ખાસ શબ્દ, કોઈનું ઉપનામ કે પુસ્તકનું શીર્ષક બતાવવા માટે છે. અને બેવડું એટલે કે ડબલ એ કોઈના બોલેલા શબ્દોને બરાબર એ જ રીતે શબ્દશઃ બતાવવા માટે વપરાય છે. લઘુરેખા એટલે ફેવિકોલનો જોડ. એ 2 શબ્દોને જોડીને એક નવો સંયુક્ત શબ્દ બનાવે છે. માતા અને પિતા મળીને બને માતા-પિતા. સુખ અને દુઃખ મળીને બને સુખ-દુઃખ. સાવ સહેલું. ચાલો હવે ફટાફટ કેટલાક એડવાન્સ ટૂલ્સ પર નજર નાખી લઈએ.
આ એવા ચિહ્નો છે જે લેખકો માટે પ્રો ટિપ્સ જેવા છે અને લખાણમાં ખૂબ કામ આવે છે. આ ચાર્ટ જુઓ. 3 ટપકા એટલે ખંડવર્ણ ચિહ્ન, કોઈ વાત અધૂરી મૂકવી હોય ત્યારે. આ ઊંધા વી જેવું છે કાકપદ ચિહ્ન, કંઈક લખવાનું રહી ગયું હોય તો ઉમેરવા માટે. અને આ નાનકડી નિશાની છે લોપ ચિહ્ન, જે દહાડાને ટૂંકાવીને દાડા બનાવે છે, એટલે કે અક્ષરનો લોપ બતાવે છે. કાકપદ ચિહ્નને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. ધારો કે ઉતાવળમાં લખાઈ ગયું, રમેશ વિદ્યાર્થી છે, પણ અરે, એક મહત્વનો શબ્દ તો રહી ગયો. તો શું આખું વાક્ય છેકીને ફરી લખીશું? ના, બસ આ કાકપદ ચિહ્ન મૂકીને ઉપર હોશિયાર ઉમેરી દો. જુઓ, ભૂલ સુધારવાનું કામ કેટલું સહેલું અને ચોખ્ખું થઈ ગયું. તો ચાલો આ બધી ચર્ચાને અંતે એક ફાઇનલ ચેકલિસ્ટ બનાવી લઈએ. પરીક્ષા પહેલાં બસ આ 3 વાતો યાદ રાખવાની છે. પ્રવાહ માટે અટકાવના ચિહ્નોનો ઉપયોગ કરો, ભાવ આપવા માટે લાગણીના ચિહ્નો વાપરો અને સ્પષ્ટતા લાવવા માટે માળખાકીય ચિહ્નોને કામે લગાડો. અને આજના આ ફટાફટ સારાંશમાં આપણે ગુજરાતી વ્યાકરણના વિરામચિહ્નો વિશે વાત કરીશું. તમે જુઓ, આ વિરામચિહ્નો માત્ર કાગળ પરના કોઈ ટપકા કે લીટીઓ નથી, પણ એ આપણા વાંચન માટેના એકદમ અગત્યના ટ્રાફિક સિગ્નલ છે, જે આપણને બતાવે છે કે ક્યાં રોકાવું અને ક્યાં આગળ વધવું. તો પહેલી વાત, શ્વાસ લેવાની જગ્યા એટલે કે વિરામ. યાર, શું તમે શ્વાસ લીધા વગર સળંગ આખું પાનું વાંચી શકો ખરા? ના જ વંચાય. બસ એટલે જ જ્યારે કોઈ વિચાર પૂરો થાય ને ત્યારે પૂર્ણ વિરામ મુકાય છે. પણ હા, જો નામોની લાંબી યાદી હોય કે પછી કારણ કે બોલતા પહેલાં સહેજ અટકવું હોય તો ત્યાં અલ્પવિરામ આવે છે. અને એનાથી થોડુંક વધારે રોકાવું હોય તો અર્ધવિરામ વાપરી લેવાનું. બીજું, વાત કરીએ લાગણીઓ અને સીધી વાતચીતની. જ્યારે કાગળ પર તમારો ગુસ્સો, ખુશી કે કોઈ જબરદસ્ત આશ્ચર્ય બતાવવું હોય ને ત્યારે ઉદ્ગાર ચિહ્ન બહુ કામ લાગે છે. અને જો કોઈના બોલેલા શબ્દોને એમના જ અવાજમાં ડિટ્ટો રજૂ કરવા હોય તો ડબલ એટલે કે બેવડું અવતરણ ચિહ્ન વાપરો. પણ જો કોઈ પુસ્તક કે ઉપનામને હાઇલાઇટ કરવું હોય તો સિંગલ અવતરણ ચિહ્ન ચાલી જાય. અને ત્રીજું છે લખાણમાં થતા સુધારાઓ અને શોર્ટકટ્સ. વિચારો, લખતી વખતે કોઈ શબ્દ ભૂલથી રહી ગયો તો શું કરશો? બસ ઊંધા વી આકારનું પેલું હંસપદ ચિહ્ન મૂકો અને શબ્દ ઉમેરી દો. આ તો જાણે આપણા લખાણનું અન્ડુ બટન છે. એ સિવાય દિવસને બદલે શોર્ટમાં દી લખીએ ત્યારે અક્ષર ગાયબ થયો છે એ બતાવવા લોપ ચિહ્ન વપરાય છે. અને હા, વાક્યમાં વધારે સ્પષ્ટતા માટે કૌંસ તો ખરા જ. ટૂંકમાં કહીએ તો યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ ભાષાને ખાલી સાચી જ નથી બનાવતો,